હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર 14 સંભાવના. ગણિતનો સૌથી ઈઝી ચેપ્ટર, દરેક સ્ટુડન્ટનો ફેવરેટ ચેપ્ટર અને વીક સ્ટુડન્ટ પણ આ ચેપ્ટર સારી રીતે કરે છે પાસ થવા માટે. યાદ રાખજો, વારંવાર કહું છું બધા જ વિડીયોઝમાં કે સંભાવના અને આંકડાશાસ્ત્ર આ બે ચેપ્ટરથી પાસ થઈ શકાય છે, તો સારી રીતે ધ્યાન આપી અને શીખી લેવાના છે આપણે. ઓકે, અને હેતુલક્ષી પણ પૂછાય છે. હેતુલક્ષીના ઘણા વિડીયોઝ છે આપણા, જે હું પ્લે લિસ્ટમાં આપી દઉં છું તમને. એક્ઝામ ટાઈમે વળી નવા પણ આવશે, પણ અત્યારે ટેમ્પરરી તમે એ જૂના વિડીયોઝમાંથી શીખી શકો છો, તો પ્લે લિસ્ટમાં એડ કરી દઉં છું. ઓકે, સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 19. 3 સમ શીખશું, 19, 20, 21. પહેલા 19મો સમ, બહુ સહેલો, બહુ નાનો અને બધાથી થઈ જાય. ટ્રાય કરો વિડીયો પોઝ કરી, રકમ વાંચી અને જાતે સોલ્વ કરવાનું. કારણ કે જો તમે ગણશો નોટમાં તો જ એક્ઝામમાં લખી શકશો. માત્ર વિડીયો જોયા કરવાથી એક્ઝામમાં નહીં લખી શકો. કદાચ સમજાઈ જશે, પણ પૂરા માર્ક્સ મેળવવા હોય તો લખીને પ્રેક્ટિસ કરવી પડશે. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષર બતાવે છે: A, B, C, D, E અને પાછો A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર A મળે અને D મળે તેની સંભાવના કેટલી? કેટલું ઈઝી છે આ! તમે અત્યારે કરશો તો 100% થઈ જશે. બસ કરવાની જરૂર છે. તો વિડીયો પોઝ કરી નોટમાં ગણી લો તો 2 મિનિટ પણ નહીં લાગે. અહીં પાસા ઉપર કેટલી સપાટી છે? 6. પાસા ઉપર તો 6 જ સપાટી હોય. જનરલી નંબર લખેલા હોય 1 2 3 4 5 6, પણ નંબરના બદલે અહીં અક્ષર લખેલા છે. ઓકે, શરૂઆતની 2 લાઈન. અહીં પાસા પર કુલ 6 સપાટીઓ છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 6 છે. ઓકે, હવે ઘટના એ શું લખીએ બોલો? A મળે, બસ એટલું જ લખવાનું છે. છતાં વ્યવસ્થિત લખવું હોય તો પાસા પર A મળે. A કેટલા છે જોઈ લો, 1 અને 2. તો ઘટના A થવાના પરિણામ 2 છે. લખશો તો આ ભાષા ઉપર કાબુ આવશે, નહીતર ભાષા લખી જ નહીં શકો તમે આ ચેપ્ટરની. જોકે બહુ સહેલી છે, પણ લખવું તો પડશે ને. લખ્યા વગર કેમ આવડશે કયો? તેથી ઘટના A થવાની સંભાવના બરાબર ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. 2/6 કટ થાય છે તો કરી નાખો. 2 એકા 2 અને 2 તેરી 6, 1/3. બસ સમ ઓવર. હવે ઘટના B. શું પૂછ્યું છે જુઓ? પાસા પર D મળે. D કેટલા છે? 1 જ D છે, તો ઘટના B થવાના પરિણામ 1 છે. તેથી ઘટના B થવાની સંભાવના બરાબર ઘટના B થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. એક છેદમાં 6. સમ ઓવર. 2 માર્ક મળી ગયા અને પૂછાયેલો છે. વિચાર કરો, આવા ક્વેશ્ચન પૂછે છે બોર્ડની એક્ઝામમાં. આવા માર્ક ગુમાવાય? ગાંડા હશે જે આવા માર્ક જવા દેશે. તો પ્લીઝ થોડું ધ્યાન આપીને તમે પાસ થઈ શકો છો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ સમ. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો, તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે, તેની સંભાવના કેટલી? એક પાસો છે જેને આપણે ફેંકવાનું છે લંબચોરસ ક્ષેત્ર ઉપર. આ જે લંબચોરસ દેખાય છે એના ઉપર ફેંકવાનું છે. લંબચોરસની વચ્ચે એક વર્તુળ છે. આપણે એ સંભાવના શોધવાની છે કે આપણો પાસો આ વર્તુળ ઉપર પડે, લંબચોરસના બાકીના ભાગમાં, એટલે કે વર્તુળની બારે ન પડે, એની સંભાવના શોધવાની છે. અને આ દાખલો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે ટેક્સ્ટબુકમાં ચોખ્ખું લખ્યું છે
કે ક્વેશ્ચન નંબર 20 પરીક્ષા લક્ષી નથી, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, છતાંય પણ સમજી લઈએ, હાર્ડ નથી, બહુ સિમ્પલ છે. તો પહેલા તો આ લંબચોરસનો મેઝરમેન્ટ કેટલો છે એ શોધવું પડશે, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે, અને ત્યારબાદ આપણે સંભાવના શોધી શકશું કે પાસો વર્તુળ ઉપર પડે, વર્તુળની બારે ન પડે એની. ઓકે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમને ઓલરેડી આવડે છે. તો લંબાઈ છે 3 મીટર, પહોળાઈ છે 2 મીટર. લંબચોરસની લંબાઈ બરાબર 3 મીટર અને પહોળાઈ બરાબર 2 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 3 ગુણ્યા 2, 6 મીટર વર્ગ. ક્ષેત્રફળ જ્યારે પણ શોધીએ ત્યારે મીટર વર્ગ અથવા સેમી વર્ગ લખવાનું, યા તો ફિર ચોરસ મીટર અથવા ચોરસ સેમી લખવાનું. ઓકે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. ટોટલ વિસ્તાર આપણી પાસે આટલું છે, જેના ઉપર આપણે પાસો ફેંકવાનો છે. હવે આપણે શોધીએ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ માટે કઈ માહિતી આપેલી છે? જુઓ, ચોરસ લંબચોરસના તો માપ આપ્યા હતા, લંબાઈ પહોળાઈ. વર્તુળ માટે લંબાઈ પહોળાઈ તો હોય નહીં, વર્તુળની ત્રિજ્યા હોવી જોઈએ. તો અહીં શું કહ્યું છે? જુઓ, તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર, તો વ્યાસ આપેલું છે, તો પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડે. ત્રિજ્યા તમને ખબર છે કોને કહેવાય? કેમ મળે? વ્યાસના અડધા. ઓકે, વ્યાસ એટલે એક છેડાથી બીજા છેડા સુધી, આ ધારો કે વર્તુળનું કેન્દ્ર છે, એક છેડાથી બીજા છેડા સુધી જે હોય માપ, એને વ્યાસ કહેવાય. ત્રિજ્યા એટલે કેન્દ્રથી કરી અને વર્તુળ સુધીનું માપ, આ ત્રિજ્યા થઈ, અથવા તો આ ત્રિજ્યા થઈ. તો વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય, તમને પહેલેથી ખબર છે. વ્યાસ 1 મીટર છે, તો ત્રિજ્યા કેટલી થાય? 1 ના અડધા, અડધો, 1/2 અથવા 0.5. વર્તુળ નું વ્યાસ, વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2. વ્યાસ છે 1/2, બસ 1/2 મીટર. હવે આપણે શોધીએ વર્તુળનું ક્ષેત્રફળ. જેમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું એવી જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ. સૂત્ર યાદ છે વર્તુળના ક્ષેત્રફળનું? આગળ જોઈશે આપણને 10મા ધોરણમાં. પાઈ આર વર્ગ. પાઈની કિંમત જનરલી 22/7 થાય, પણ અત્યારે આપણે પાઈના પાઈ એઝ ઇટ ઇઝ રહેવા દેવાના છે, કોઈ કિંમત નથી મૂકવાની. ત્રિજ્યા 1/2 વર્ગ છે, એટલે 2 વખત લખવાના. એકા એકું 1 અને 2 દુ 4, એટલે કે પાઈ છેદમાં 4 મીટર વર્ગ. ઓકે, હવે ફરીથી આકૃતિ ઉપર આવીએ. ટોટલ આપણી પાસે આટલો વિસ્તાર છે, ક્ષેત્રફળ છે લંબચોરસનો, એમાંથી પાસો આપણો વર્તુળ ઉપર પડે એની સંભાવના આપણે શોધવાની છે. તો કુલ પરિણામ આ લંબચોરસનું ક્ષેત્રફળ થશે, અને ઘટના એ નું પરિણામ આ વર્તુળનું ક્ષેત્રફળ થશે. બરોબર? છેદમાં હંમેશા કુલ લખાય, તો કુલ તો લંબચોરસ છે ને, મોટો ભાગ. તો ઘટના એ એક જ સમ ગણવાનું છે, બરાબર પાસો વર્તુળની અંદર પડશે. ઘટના એ થવાના પરિણામ પાઈ છેદમાં 4 છે. તેથી ઘટના એ થવાની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ પાઈ છેદમાં 4 અને કુલ પરિણામ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ 6. તો ગણિતનો નિયમ તમને ખબર છે કે આવી રીતે અંશમાં પણ અંશ છેદ હોય તો આ 4 ક્યાં જતો રહેશે? 6 સાથે છેદમાં આવી જશે.
તો પાઈ છેદમાં 4 ગુણ્યા 6 એટલે પાઈ છેદમાં 24 મીટર વર્ગ. બસ સમ ઓવર. અહીં આપણે લખતા ભૂલી ગયા છીએ. કુલ પરિણામ બરાબર કેટલા હતા? લંબચોરસનું ક્ષેત્રફળ 6. બરોબર, સંભાવના શોધવાના કુલ પરિણામ 6 હતા. બસ સમ ઓવર. એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ક્યારેક પેપર ટ્વિસ્ટ કરીને પૂછે તો આ પૂછી શકે છે, અને એના માટે આપણે ભણ્યા છીએ. આપણે આપણી તૈયારી પૂરી રાખવાની છે. કંઈ પણ પૂછે આવડવું જોઈએ, કંઈક નવું હોય તોય પણ આપણને ખબર હોવી જોઈએ અને શીખવું પડશે. ઓકે, આગળ વધીએ. લાસ્ટ સમ આ વિડીયોનો અને ઇમ્પોર્ટન્ટ સમ છે આ. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. ખામીયુક્ત એટલે ખરાબ. ઓકે, પહેલા તો આ એક જ લાઈન આપણે વાંચીએ અને તમે મને કહો કે અહીં કુલ કેટલી પેન છે. અડધાથી વધારે સ્ટુડન્ટ્સ ગુજરાતના, સ્પેશિયલી ગુજરાતી મીડિયમના, ઇવન ઇંગ્લિશ મીડિયમના પણ આ વાક્ય અહીં સુધી સમજી નથી શકતા. 10 વર્ષ થયા તમે ભણો છો, પણ આ એક લાઈન સમજી નથી શકતા. બહુ મને અફસોસ થાય આવા સ્ટુડન્ટ્સને જોઈને. ચલો કયો તો કુલ પરિણામ કેટલા છે? એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. કુલ બોલપેન જોઈએ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એમ કે સર કુલ બોલપેન અહીં 164 છે, 144 અને 20. તમે જરાક વિચારો તો ખરા. જે ભૂલ કરે છે એને કહું છું. દર વખતે એવું ન હોય કે અલગ અલગ નંબર હોય એટલે હંમેશા એમને ભેગો જ કરી નાખવાનું, સરવાળો જ કરી નાખવાનું. એવું કોણે કીધું? જેમ લખેલું હોય એમ આપણે વિચારવું પડે. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, એનો મતલબ ટોટલ આપણી પાસે 144 બોલપેન છે, તેમાંથી 20 ખરાબ છે. સમજ્યા? એનો મતલબ સારી બાકીની એટલે કેટલી? 124. 20 ખરાબ, 124 સારી, એટલે ટોટલ 144 થાય છે. અને આ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ નથી સમજી શકતા. મીડિયમ થી કરીને વીક સુધીના. હોશિયારની વાત નથી કરતો હું. બરોબર? તો પ્લીઝ યાર આટલું તમે ધ્યાન આપો, ભાષા સમજો શું લખેલું છે. તમારા માર્ક્સ વધે છે. આવા માર્ક્સ ગુમાવશો તો કેમ પાસ થશો? ચલો હવે બે લાઈન આપણે લખીએ. અહીં બોલપેનની કુલ સંખ્યા 144 છે, 164 નથી. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 144 છે. ઘટના એ શું કહ્યું છે જુઓ. હવે આગળ પેલા ક્વેશ્ચન વાંચી. હજી આપણે એક જ લાઈન વાંચી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. સારી બોલ પેન લેશે નૂરી, અને કોઈ પણ વ્યક્તિ હોય સારી જ વસ્તુ લેશે. ખરાબ કોણ લે? દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? બહુ ઈઝી સમ છે. તો લખીએ ઘટના એ બરાબર તે પેન ખરીદશે. બસ અહીં સુધી. તેની સંભાવના કેટલી નથી લખવાનું. વીક સ્ટુડન્ટ આખું લખી નાખે, આખું નથી લખવાનું. ઓકે, તે પેન ખરીદશે. તે એટલે કોણ? નૂરી. તો પૂરું લખીએ આપણે, નૂરી પેન ખરીદશે. કેવી પેન ખરીદે છે? સારી પેન ખરીદે છે. સારી પેન કેટલી છે? ટોટલ 144 માંથી 20 ખરાબ છે, તો બાકીની એટલે કે 124 સારી હશે ને. ઘટના એ થવાના પરિણામ 24 છે, સોરી 124 છે. તેથી પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, ઘટના એ થવાની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. 124 ભાગ્યા 144.
કટ કરવાના છે. અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું કે છેલ્લો નંબર બેકી સંખ્યા હોય એટલે કે 0, 2, 4, 6 અને 8 આવતો હોય તો બેકી સંખ્યા કહેવાશે અને ત્યારે અડધા અડધા થઈ શકે. તો બંનેમાં છેડા ઉપર 4 છે, બેકી સંખ્યા છે તો કરો અડધા. 62 દુ 124 અને 72 દુ 144. હજુ પણ બે બેકી સંખ્યા છે. 31 દુ 62, 36 દુ 72. 36 બેકી સંખ્યા છે, અડધા થશે, પણ 31 માં એક એકી સંખ્યા છે અને પાછો અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે કઈ નહીં થઈ શકે. 31 ના ભાગ જ ન પડે તો બસ 31/36 આપણો ફાઇનલ જવાબ. એવી જ રીતે ઘટના બી, તે પેન નહીં ખરીદે. અહીં સુધી જ લખવાનું છે, પાછળનું નથી લખવાનું. તેની સંભાવના કેટલી? ઘટના બી બરાબર નૂરી પેન નહીં ખરીદે. નૂરી પેન ક્યારે નહીં ખરીદે? જ્યારે પેન ખરાબ હશે ત્યારે. અને ખરાબ પેન કેટલી છે? 20. ઘટના બી થવાના પરિણામ 20 છે. તેથી ઘટના બી થવાની સંભાવના બરાબર ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 20/144. કુલ બોલપેન 144 છે. ચલો કરો અડધા અડધા. 10, 72, 5, 36. બસ સમ ઓવર. અને આ સાથે આ વિડીયો પણ આપણો પૂરો. આઈ હોપ કે આ ત્રણેય સમ તમે સારી રીતે શીખ્યા હશો અને આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમે લોકો મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.